फ्रेंड्स जय श्री कृष्ण जय माताजी केम छो बधा मित्रों। तो आज हूँ छूँ मारो जे वाड़ो है त्या ने आज अमरा काम शुरू है नारियेरीना जे पाटला। तो आम तो पाटलो तो न कहवाय पण हरियो जे नारियेरी वावी बाजू में ए हरियो है। हवे एमां ચોમાસાને લીધે બધું વિખાઈ ગયું હતું તો હવે એ બધું પાછું હમું કરવાનું। તો આ ડાયાભાઈ ને કાંતિભાઈ આવ્યા બે કરે હરિયા બનાવ્યો તમને હું બતાવું। અને હજી આગળમાં અમારે એક વાવેતર કરવાનું બાકી છે હજી કે આખા હરિયા થઈ જાય પછી વાવેતર કરવાનું છે। તો હવે આજની તારીખમાં થાય કે નહીં એ તો નક્કી નહીં પણ તમે બના રહેજો નકર મારા નેક્સ્ટ વિડીયોમાં જોજો। લગભગ તો આજે વાવી દેશું કેમ કે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ જાય તો વાંધો ન આવે પાછો એટલે તો તમે બનાવી હું તમને બતાવું। અહીં હર્યું મિત્રો આ જે નારિયેળીનું હર્યું છે આમાં જ ભેગા મેં પોપિયા વાવ્યા એ મોટા મોટા થઈ ગયા। પાર જરા ખડને દીને હમું નમું કરી લે હું આને મોટું રાખ્યું। આ દિવાલેથી લઈને છે કાંઈ સુધીનું છે અને અહીંયાથી પાણી જશે આમનામ એટલે એટલું આખું એકારે પીતું જાય। એમાં વચમાં રીંગણી વાવવાનું મન છે ક્યાંક ક્યાંક એટલે ટૂંકમાં લગભગ શાકભાજી વાવવાનું બીજું એક વાવેતર કરવાનું છે। તો જે હવે તમે વિડીયો જોજો આગળ એટલે ખબર પડશે કે શું વાવવાનું છે એ। અને બાકી આ હરિયા થાય છે આમ એક સામે એરિયા ડાયાભાઈ આ બાજુ કાંતિભાઈ કેમ કે હવે લગભગ તમે ઓળખતા હશો કેમ કે મારા વિડીયો ઘણા ટાઈમથી આવે છે તમે લોકો કન્ટિન્યુઅસલી જોવો છો એટલે ખાલી એક્ઝેક્ટ આમ નામ દઉં તો ખબર પડી જાય કે કોણ કોણ છે એ ભાઈઓ બે સગા ભાઈઓ છે કાંતિભાઈ ને ડાયાભાઈ। સામેની બાજુ એક કેળ છે એમાં એક લૂંબ આવી ગઈ હતી સોરી પણ તમારી યાર મેં વિડીયો શેર નથી કરી શક્યો કેમ કે લૂમ થઈ હતી ચોમાસું શરૂ થઈ ગયું હતું એટલે વહેલી ઉતારી લીધી હતી। અને બાકી તો તમને ખબર છે વાડામાં શું છે એ બધી નારિયેરી વાવી અટાણે એટલે આમ તો નારિયેરી વાવી અને અત્યારે 4 મહિના જેવું થઈ ગયું 5 મહિના થઈ ગયા। મિત્રો આ મારી નારિયેરી અહીંયા હરિયાનું કામ શરૂ છે આખા હરિયા કરવાના। અને મેં તમને કીધું એમાં પોપિયા ભલે અહીં અંદર જરા કહું છે પણ આ થોડુંક મોટું થવા દઉં એટલું વાટીને ઢોરને હાલે નીણમાં એટલે કાંતિભાઈને કેવું પછી વાટી લે અટાણ તો આપને ભલે રહ્યું ખડ છે તો લીલાડો થઈ જાય ઢોરને એ હાટું। અને આ પોપિયા છે મિત્રો આ જાતવાન પોપિયો છે આનું બી મેં પહેલી વાર લીધું તે બહુ મોંઘું પડ્યું હતું પછી પાછો વાવ્યો અને એમાંથી પકાવીને પોપિયો જે બી રાખ્યા હતા એ છે અત્યારે। હવે આમાં લગભગ ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે હાર્યું આ છે આ એના ફૂલ છે એટલે હવે આ નાની ઉંમર છે હજી આની ઉંમર બહુ કંઈ નથી। અહીંયા વાવ્યા એને 1 મહિનો થયો છે તો અહીંયા હવે એમાં ફર્સ્ટ ટાઈમ ફ્લાવરિંગ થવા માંડ્યું ટૂંકમાં પહેલી વાર હવે એમાં ફૂલ આવી ગયા। નાની ઉંમરથી એમાં પોપિયા શરૂ થઈ જાય કોઈ જાતનું ખાતર નહીં ખૂતર નહીં કંઈ નાખ્યું નથી દવા 100% ઓર્ગેનિક છે એની રીતે ઉગ્યા ટૂંકમાં વાવ્યા મેં પણ કોઈ જાતની દવા દારૂ નથી નાખ્યું એમાં એની રીતે ગ્રો થાય જ એટલે જે આવશે વસ્તુ એ સારી આવશે। અહીંયા આવી રીતે વાવેતર કર્યું છે મેં નારિયેરીનું આખું ખેતરમાં નાળિયેરી વાવી છે। અને મિત્રો માપ આ નારિયેરી વાવી તો એ જરાક આવી રીતે ક્રોસમાં સામૂભી આડી બધું માપ કરા તો 36 સ્થળ આવ્યા આમાં। અને મિત્રો હજી એક વસ્તુ તમને મારે બતાવવાની હતી કે અહીંયા આંબા વાવ્યા આંબાની કલમ બહુ મોંઘી છે અહીંયા રહ્યા આંબા 2 વાવ્યા છે અહીંયા આ તો કેળ છે મેં તમને આગળ હમણાં કીધું એ પણ આ આંબો છે પ્યોર કેસર કેરી આવે 100% ફળ પણ સારું આવે લોકોનું એવું કેવું હતું તો મેં અહીંયાથી તો બહુ છેટું થાય જ્યાંથી આ પરચેસ કરી એટલે જ્યાંથી લીધી અહીંયાથી બહુ આઘું થાય એકારે ઝાઝી એવી કલમ આવી હતી ગામમાં મંગાવી હતી એમાંથી લીધી છે। મિત્રો અહીંયાની જૂની નારિયેળી કેમ કે મારા લગભગ વિડીયોમાં તમે જોઈ જ હશે અને માલુમ પણ બહુ સારી સારી આવે। તો मैं અહીં રહેવા આવ્યા તો અહીં મેં વાવી હતી છે એટલી કેરું છે અહીં
થોડીક ઉપરની કોર છે અને બાકી અહીં છે ઉપરની કેર છે એમાંથી લૂમ ઉતારી લીધી હતી. આમાં એક હજી લૂમ આવી બતાવું તમને. અહીંયા રહી અહીં હજી લૂમ થાય. હા એટલામાં અહીં કેર વાવી હતી. અહીં અમે શાકભાજી કર્યું હતું, ગુવાર ભીંડો વાવ્યા હતા. હવે પછી તો બધું પૂરું થઈ ગયું, ખેડાઈને કમ્પ્લીટ. હવે પાછું શાકભાજી વાવી. અને એક આંબો હજી જો અહીંયા પણ છે, આર્યો જેમ એક આંબોમાં ઉપરની સાઈડ છે ઓલો એવી રીતે. એટલામાં હું શાકભાજી વધારે વાવું. ઓલી જે જાંબુડી દેખાય મોટી એ લાંબા લાલ કલરના જાંબુ આવે એ છે, રોઝ એપલ. બાકી તો 2 લીંબુડી છે ત્યાં, એક સંતરી છે અમને કોરા છે. આ એક આ દેખાય એ લીંબુડી છે. એ સંતરા છે નાગપુરના જે મોટા મોટા આવે એ છે. અહીંયા રહી મિત્રો આ લૂંબામાં. અત્યારે આગળ પાછળ થઈને ફરતી 6 લૂમ છે. એક લૂમ તો હમણાં ઉતારી લીધી હતી, એક અહીંયા છે પણ દેખાતી નથી આમાં. એક આ થાય અહીંયા થાય, 3 આ સાઈડ છે ને 3 સામેની બાજુએ છે. ટોટલ 6 લૂમ થાય. ચોમાસામાં જો કે વાર નહીં લાગે, ચડી જાય પેલી લૂમ. અને ઉપર પાછો એક પોટો નીકળો આર્યો. આ પોટો આ મારે જે રાતડામાં નારિયેળી છે એમાં એક ત્રોપો ટૂંકમાં લૂમ પાકી હતી, લૂમ આખી રોપ કર્યો હતો. આ એ છે ઘરની દેશી નારિયેળીનો. અને જૂની નારિયેળી છે, એ જૂની નારિયેળી દાદા જીવતા તે વાત કરતા કે એની ઉંમર 15 વર્ષની હતી ત્યાં વાવ્યા હતા. દાદા 74 વર્ષની ઉંમરે એક્સપાયર થયા. ત્યાં એની નારિયેળી છે એમાંથી અમે એક રોપ કરીને અહીં વાવી. બીજી આખી લૂમનો રોપ કર્યો હતો, લગભગ 8-10 ત્રોપાનો. એ બધા તો ત્યાં વાડીએ જ વાવેલા છે. એક મેં અહીં વાવી હતી. 7 વર્ષે શરૂ થઈ પણ બહુ સારી આવે. દેશી છે એટલે થાકશે પણ નહીં, હેલા કરશે. આ બીજી બધી નારિયેળીઓ છે એ તો અટાણની સુધારેલી છાયતું છે આખી. આ ઉપરની જે આખી હાર છે, આ 5 હરિયા એમાં લીલા કલરના ત્રોપા આવશે. અને જે આ એક નીચેની લાઈન છે આખી અહીંયાથી લઈને છે સામે સુધી, એમાં પીળા કલર છે કેસરી કલરની લૂંબ આવે એ મેલા ત્રોપા છે. અને મેં વિડીયો ઉતાર્યો હતો આનો, જે વાવેતર શરૂ થતું હતું એમાં કઈ નારિયેળી કઈ છે બધું એનું ડિટેલમાં કીધું હતું. જો તમે ન જોયું હોય તો જોઈ લેજો મારી ચેનલ ઉપર, આગળ વિડીયો અપલોડ કર્યો હતો. તો મેં તમને આગળ કીધું એમ કે અમારે જ અહીંયા બીજું વાવેતર કરવાનું છે. એ બીજું વાવેતર શરૂ થઈ ગયું છે અને વાવીએ છીએ અમે કેળ. તો તમે બનારીઓ વિડીયોમાં હું તમને બતાવું આગળ. અહીંયા રહ્યા પપ્પા, કાકા, અરે ભાઈ કાંતિભાઈ ને દયાભાઈ. આ છે કેરના કાંદા લઈ આવ્યા હતા અમે. કાલે ગયા હતા પપ્પા ઉના બાજુ ત્યાંથી. અને અત્યારે વાવેતર શરૂ થઈ ગયું. અહીંયા રહ્યા આ કાંદા છે, કાંતિભાઈ વાવે. એમાં મૂકતા જાય પપ્પા આગળ. આજે મિત્રો આ કાંદા છે કેરના, બાજુ આખું ભર્યું વાવવાના છે બધાને હવે.